હાર્ટ ફેલર બે ટાઈપના હોય છે, જમણી બાજુનું હાર્ટ ફેલર અને ડાબી બાજુનું હાર્ટ ફેલર. હવે આ બંને વચ્ચે શું તફાવત છે એ સમજતા પહેલાં હાર્ટ કઈ રીતે પ્રોસેસ કરે છે એ જોઈ લેવું મહત્ત્વનું છે. એટલે કે જ્યારે બોડીમાંથી ઓક્સિજન વગરનું લોહી જમણી બાજુના એટ્રિયામાં ઠલવાય છે, પછી એ વેન્ટ્રિકલમાં ઠલવાય છે, પછી ત્યાંથી ફેફસામાં જઈને ઓક્સિજન વગરનું બ્લડ એ ઓક્સિજન રીચ એટલે કે ઓક્સિજન વાળું થઈને પછી ડાબી બાજુના એટ્રિયમમાં આવે છે અને ત્યાંથી પછી વેન્ટ્રિકલમાં આવે છે. એ રીતની આખી પ્રોસેસ હોય છે જે કન્ટિન્યુઅસ ચાલતી રહે છે. હવે જમણી બાજુના હાર્ટ ફેલરમાં તમારા શરીરમાંથી જે આવેલું ઓક્સિજન વગરનું લોહી એ જમણી બાજુના એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જાય, પણ એ હાર્ટ ફેલર જો જમણી બાજુનું હોય તો એ વેન્ટ્રિકલમાંથી પાછું ધકેલાઈને પાછું શરીરમાં જાય. હવે શરીરમાં બધું ઓક્સિજન વગરનું બ્લડ હલવાય છે, ફરીવાર પાછું ધકેલાય એટલે જમા થાય ત્યાં. એટલે તમારા શરીરમાં લક્ષણો જોવા મળે, જેવા કે તમારા પગમાં સોજો આવે, તમારું વજન વધવા મળે, પછી તમારા ગળાની નસ ફૂલી જાય, પછી પેટમાં પાણી ભરાઈ જાય, પેશાબ વધારે જવું પડે. એટલે શરીરને લગતા લક્ષણો જોવા મળે જમણી બાજુના હાર્ટ ફેલિયરમાં. હવે ડાબી બાજુના હાર્ટ ફેલિયરમાં એવું હોય છે કે જે ઓક્સિજનવાળું બ્લડ છે એ તમારા ફેફસામાંથી આવે. એટલે જો ડાબી બાજુનું હાર્ટ ફેલિયર થયું હોય તો એ પાછું ધકેલાઈને પાછું ફેફસામાં જાય. એટલે તમને ફેફસાને રિલેટેડ બધા લક્ષણો જોવા મળે, જેમ કે તમારા શ્વાસ લેવામાં તકલીફ પડે, અચાનક તમને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે, ખાંસી, છીંક એ ટાઈપના લક્ષણો જોવા મળે. પછી તમારા ફેફસામાં પાણી ભરાઈ જાય, કાં તો પછી ફેફસામાં સોજો આવી જાય. એટલે એ લેફ્ટ સાઈડનું હાર્ટ ફેલર ગણવામાં આવે. એટલે કે ડાબી બાજુના હાર્ટ ફેલરમાં ફેફસાને રિલેટેડ લક્ષણો જોવા મળે અને જમણી બાજુના હાર્ટ ફેલરમાં શરીરને રિલેટેડ લક્ષણો જોવા મળે. હવે એને યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવું? લેફ્ટ સાઈડ મીન્સ એલ, લંગ મીન્સ એલ, સો એલ એલ, અને રાઈટ સાઈડનો આર અને બોડીનો બી, સો આર બી, એલ